શાંતિ વાળી ઓકાત મરે લેડીઝ આરે વાત કરો ભાઈ તું શું બોલે છે તું અમે હું કીધું તમારે બતાય લઈ જાવ ઓકાત મરે। હર્ષભાઈ, તમારી પોલીસને લોકો કે પછી તમારા મતદારો આમ જ ગાળો નથી દેતી, કારણ કે એ ગમે ત્યારે પોતાની ઓકાત છે તે ભૂલી જાય છે અને લોકોને એવું કહી દે છે કે તમે ઓકાતમાં રહેજો। મહિલા સશક્તિકરણની તમે જ્યારે વાતો કરો છો ત્યારે તમારી પોલીસને પહેલા કહેજો કે એમની માન અને મર્યાદા જાળવે। ગમે તે મહિલાને ગમે તેમ બોલી દેવું, મન ફાવે તેમ ગાળાગાળી કરી નાખવી, આ તમારી પોલીસનું કામ હવે ક્યાંક બની ગયું છે। જે લોકોને ન્યાય અપાવવાની વાત છે ત્યાં જઈને એમને કહેજો કે ન્યાય અપાવે, પછી મહિલાઓને ગાળો આપે। માન્યું કે મહિલાઓને તો ગાળો આપે છે, હવે કોર્પોરેટરને પણ ગાળો આપે છે। જો તમારા ભાજપના કોર્પોરેટર હોય તો એમને સારાએ સાચવવાના, કોઈ બીજા પક્ષના કોર્પોરેટર હોય તો એમને ગાળાગાળી કરવાની। હવે તમારી પોલીસને એ પણ સમજાવજો કે જ્યારે તમે એવું કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો તમારી પોલીસને પણ સમજાવી દેવાનું છે કે કોઈ પણ મહિલા સાથે જે આ રીતે વર્તન કરે છે તે ક્યારેય સાંખી નહીં લેવાય। પછી મહિલા આવીને તમને રજૂઆત કરે છે ને તમે સાંભળતા પણ નથી। અને જો તમને યાદ ના હોય તો જુનાગઢની અંદર એક આવી ઘટના બની છે, એમના ઉપર તમે ધ્યાન આપજો ને તમારી પોલીસને કહેજો કે તમે જે કર્યું છે ખોટું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અવારનવાર ગુજરાતની અંદર એવી ઘટનાઓ બને છે કે જ્યાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે, મહિલાઓને ગાળાગાળી કરવામાં આવે છે। સામાન્ય માણસ કરે એ તો ઠીક છે, પરંતુ અહીંયા તો ગુજરાતની પોલીસ જ કરે છે। જ્યારે કોઈ વ્યક્તિને મળવા માટે જાય છે કે કોઈ કંઈક પ્રક્રિયા માટે જાય છે ત્યારે પોલીસને કોઈ એવો હક નથી આપ્યો કે કોઈ પણ પરિવાર સાથે, ખાસ કરીને મહિલાઓ સાથે આવું અભદ્ર વર્તન કરે। જુનાગઢની અંદર એક ઘટના સામે આવી છે। એક જે રબારી સમાજના એક ભાઈ છે જેમને જુનાગઢ જે શહેર છે તેમાં તડીપાર કરવામાં આવ્યા છે અને આ જ બાબતે પોલીસ છે તમારી એક ક્રોસ વેરિફિકેશન કરવા માટે જાય છે કે આ વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો છે તેમ છતાં તે અહીંયા છે કે નહીં, અને તેઓ જાય છે, તેમની પાસે ડ્રેસ પણ નથી, મહિલા પોલીસ પણ નથી, બોડી ઓન કેમેરા પણ નથી, અને તેમ છતાં ચેક કરવા માટે જાય છે। એ પરિવારની અંદર બધી મહિલાઓ છે, રાતનો સમય છે ને ચેક કરવા માટે જાય છે અને પછી બીજે દિવસે આવીને ગાળાગાળી કરવાનું શરૂ કરી દે છે, અભદ્ર ભાષામાં વાત કરે છે। જે આ મહિલા છે તો જુનાગઢના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર પણ છે। હવે જે રબારી સમાજની દીકરી સાથે જે થયું છે તેમને લઈને કોણ ચિંતા વ્યક્ત કરશે, કારણ કે કેટલી બધી વખત લેખિતમાં ફરિયાદ આપી છે કે આ પહેલી વાર નથી, આવું તો ઘણી બધી વખત બની ચૂક્યું છે કે પોલીસ ફ્રી ડ્રેસમાં આવે છે, તપાસ કરવા માટે આવે છે। માન્યું કે એમના જે પિતા છે તડીપાર છે, એમને શહેરમાં નથી આવવા દેવા માંગતા, પણ સવાલ એ પણ છે કે એમનો જે પરિવાર છે તડીપાર નથી, એમણે આખું જે પરિવાર છે એમણે કોઈ આરોપ નથી કર્યો। જે વ્યક્તિની સામે તમે કાર્યવાહી કરો છો એમાં કોઈને વાંધો નથી, પરંતુ આ રીતે તમારી પોલીસ જે રીતે ગેરવર્તણૂક કરી રહી છે, જે રીતે મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી છે, કહી દેવામાં આવ્યું છે કે ઓકાતમાં રહેજો, પણ એ પણ સમજાવજો કે કઈ બાબતમાં તમે કીધું છે, કારણ કે તમારી પોલીસ આવે છે, ગમે એમ એલફેલ બોલી જાય છે અને જ્યારે મહિલાઓ સાથે આ રીતે વર્તન થાય છે ત્યારે મને પણ શરમ આવે છે। એક મહિલા તરીકે હું આવા ગુજરાતમાં રહું છું કે જ્યાં મહિલાઓનું સન્માન આપણી ગુજરાતની પોલીસ નથી કરતી। હર્ષભાઈ, તમે પણ એક દીકરીના બાપ છો, તમને પણ ખબર હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ આવી એક મહિલા સાથે, એક દીકરી સાથે આવી જો આવી ગેરવર્તણૂક કરે તો એમને કેવી સજા થવી જોઈએ, કારણ કે જ્યારે આ ઘટના બની છે સવાલ ગુજરાતની પોલીસ ઉપર, જુનાગઢ પોલીસ ઉપર એટલા માટે પણ કરવા પડે છે કારણ કે તમે તપાસમાં આવો, મહિલા પોલીસને સાથે લાવો અને એમાં કોઈને કોઈ વાંધો નથી, પરંતુ તમે ખાલી તમારા જે પુરુષ કર્મચારીઓ છે એમને મોકલી આપો છો, ફ્રી ડ્રેસમાં આવે છે। અને એમાંથી એક વાત તો એ પણ છે કે જે વ્યક્તિનું 2 દિવસ પહેલા ટ્રાન્સફર કરવામાં આવ્યું છે એ પણ તપાસમાં આવે છે। તો આ તો ક્યાંનો નિયમ છે કે તમે જે વ્યક્તિનું ટ્રાન્સફર કર્યું છે એ વ્યક્તિ પણ અહીંયા તપાસમાં જોડાઈ શકે એમ છે, પછી તમે મહિલાઓને ગમે એમ બોલો છો। અને એ વિડીયો તમને પણ સંભળાવો છે કે તમારી પોલીસે એ દીકરીઓ સાથે કેવું વર્તન કર્યું છે, મહિલા કોર્પોરેટર સાથે કેવું વર્તન કર્યું છે, કારણ કે કોંગ્રેસના કોર્પોરેટર છે એટલા માટે એમની સાથે આવું વર્તન કરવામાં આવે છે। જો ભાજપની જે કોઈ પણ કોર્પોરેટર સાથે આવું વર્તન થયું હોત તો પણ ત્યારે આ જ સવાલ અમે કરત, કારણ કે મહિલાઓ સાથેનું આ વર્તન છે ક્યારેય સાંખી નહીં લેવાય। સૌથી પહેલા તો જે દીકરી સાથે વર્તન કરવામાં આવ્યું છે રાતના સમયે, જે પોલીસ કર્મચારીઓ એમની સાથે જે વર્તન કર્યું, એમના પરિવારને જે કહ્યું છે, અને ખાસ કરીને તમારા પોલીસ કર્મચારીઓ જે કહેવાતા તમે એમને હોદ્દા આપ્યા છે અને અચાનક અકળાઈ જાય છે કોઈક બીજા મુદ્દાને લઈને, તે સૌથી પહેલા સાંભળીએ। શાંતિ વાળી ઓકાત મરે લેડીઝ આરે વાત કરો ભાઈ તું શું બોલે છે તું અમે હું કીધું તમારે બતાય લઈ જાવ ઓકાત મરે। આજ રોજ અમે માંગરોળ મઠથી ભુવાતા શ્રી નંદાતાને બોલાવ્યા હતા અને કાલે જે અમારી ઉપર બનાવ બન્યો એ અમે વિગતવાર એમને જણાવ્યું હતું કે આ આવેદનપત્ર તમે સરકાર સુધી પહોંચાડો, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રધાનમંત્રી સુધી અમારું આ જે
કાલે અમારી ઉપર બનાવ બન્યો તેની આવેદનપત્ર પહોંચાડો અને વિનંતી કરો કે અમને ન્યાય અપાવે. આ કોઈ આઈપીસી ધારા કલમની અંદર આનો જોગવાઈ કરેલ નથી કે કોઈ પણ અધિકારી અમારી સાથે ગેરવર્તન કરી જાય, અમને જે તે શબ્દ બોલી જાય. રાત્રે દિવસના 9 વાગે, રાત્રે 2 વાગે અમને ઉઠાડી અને જેમ તેમ બોલી જાય છે. અમે આની પહેલા પણ અમે કોર્ટમાં રજૂઆત કરી છે. જે પટેલ સાહેબ ઉપર કેસ ચાલી રહ્યો છે એ અમને આવીને કે તમે મારી ઉપર જે તમે કેસ કર્યો છે એ પાછો ખેંચી લ્યો, બાકી તમારા ઉપર અમે કાર્યવાહી કરશું, તમારી ઉપર અમે ખોટા કેસ કરશું, આ તે બોલીને વયા જાય છે. અને આઈપીસી કલમની અંદર કોઈ એવી જોગવાઈ કરેલ નથી કે તમે મહિલાને રાત્રે જઈ એને બિસ્તર ઉપરથી તમે એને ઉઠાડો અને તમે કાંઈ પણ પ્રશ્ન પૂછવા લાગો કાં પછી તમે ગમે તે વર્તન કરો સ્ત્રીઓ સાથે, એવી કોઈ જોગવાઈ નથી. આ ગૃહમંત્રીને કે મુખ્યમંત્રીને કેમ નથી દેખાતું? આ વિડીયો એના થકી પહોંચાડો અને અમારું અમને ન્યાય આપો. મોટા હોય સિનિયર કોણ? સિનિયર બે હાઉસવાઈફ છે. બૈરામાં સિનિયર આર્યા ગઈટા જય હિન્દ જય ભારત. હું યશ મુંજાભાઈ રાળા. સૌથી પહેલા તો તમે આ પોલીસનું કૃત્ય જોવો, આ વિડીયો જોવો પહેલા. શાંતિ વાળી ઓકાતમાં રહે. લેડીઝ હારે વાત કરો. તો સાહેબ, તું શું બોલે છે? શું બોલે છે તું? તમે એવું કીધું કે મારે બતાય. લઈ જાવ બેન. ઓકાતમાં રહે. આ વિડીયોમાં જે દેખાઈ રહ્યા છે તે જુનાગઢ એલસીબીના પીઆઈ જે પટેલ સર છે. તેમનું કૃત્ય જોયું, અમાનવીય કૃત્ય કર્યું છે. હું આમને ચોખ્ખી ભાષામાં વખોડું છું અને તેમને કહેવા માંગુ છું કે તમે કોની સામે વાત કરી રહ્યા છો, કોની સામે ઓકાતની વાત કરી રહ્યા છો. તેમની સામે જે ત્યાં તે વિસ્તારનું જનપ્રતિનિધિત્વ કરે છે સોનલબેન કારાભાઈ રાડા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે, અને તમે તેમને કયો ઓકાત શું છે તારી? તમે એક આદિવાસી મહિલાનું અપમાન કર્યું છે. આ વિષય પર તમારા વિશે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અને હું સુબોધ ઓડેદરા સરને ખાસ નિવેદન અને વિનંતી કરવા માંગુ છું કે આમની વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. અને તમે જે વાત કરી છે ને ઓકાતની, ઓકાત તમે પબ્લિકના સર્વેન્ટ છો, માલિક નથી. તમે જે મહિને સેલેરી લ્યો છો તે આ લોકોના ટેક્સમાંથી આવે છે. તમે ઓકાતની વાત કરો છો? જો 24 કલાકમાં અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો અમારા દ્વારા કોર્ટના માધ્યમથી કાર્યવાહી કરવામાં આવશે. શાંતિ વાળી ઓકાતમાં રહે. લેડીઝ હારે વાત કરો. તો સાહેબ, તું શું બોલે છે? શું બોલે છે તું? તમે એવું કીધું કે મારે બતાય. લઈ જાવ બેન. ઓકાતમાં રહે. ગુજરાતમાં ભાજપ સરકાર અવારનવાર એવું કહે છે કે નારી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, નારી વંદનાની કાર્યક્રમ અલગ અલગ કરવામાં આવે છે, અને તેમ છતાં આપણે ગુજરાતમાં જોયું છે કે જ્યારે મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવે છે ત્યારે હંમેશા આપણે પાછળ પડીએ છીએ. કેમ? કારણ કે ગમે ત્યારે કોઈ મહિલા છે મદદ માંગવા માટે જાય છે, મહિલાની સુરક્ષાનો સવાલ આવે છે તો સૌથી પહેલા સવાલ ઉભા થાય છે પોલીસ કર્મચારીઓ ઉપર કે જ્યારે એ જ લોકો માન અને મર્યાદા નથી જાળવતા તો પછી બીજા વ્યક્તિ પાસે તો કેવી આશા રાખવી? જે વ્યક્તિ પાસે સુરક્ષાની આશા રાખીએ છીએ એ જ વ્યક્તિ આપણી સુરક્ષા નથી કરી શકતા તો પછી કહેવા કોને જવાનું? એટલે હર્ષભાઈ એ પણ યાદ રાખવાનું છે કે તમે જે રીતે બધા જ લોકોને કહી દો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો તમારી પોલીસને પણ કહી દેજો કે કાયદામાં રહે તો જ એમને ક્યાંક ફાયદો થવાનો છે. નહીતર 5 વર્ષની અંદર જો તમારી પોલીસ છે કે ક્યાં કાયદામાં રહેશે અને કામ કરશે તો પછી એમનો ફાયદો છે એ તમને થવાનો છે. કારણ કે દર 5 વર્ષે મતદારો સારી રીતે જાણે છે કે એમને હવે શું કરવું છે. બધા જ મતદારો પાસે એક બટન છે, એ તમારો ફેસલો કરે છે. તમને જે હોદ્દા ઉપર બેસાડ્યા છે કામગીરી કરવા માટે, નહીં કે ખાલી સાંભળવા માટે અને જોવા માટે. એટલે જુનાગઢની જે આ પોલીસે વર્તણૂક કરી છે, જે મહિલાઓને કહી દીધું છે કે ઓકાતમાં રહેજો, ગમે એમ બોલ્યા છે, એક વખત તમે આ મામલાની તપાસ કરાવજો. અને ખાસ એ પણ જોજો કે આખો પરિવાર છે તે તડીપાર નથી. એમના પિતા ભલે હોય, એમના પિતા ભલે આરોપી હોય, પણ પરિવાર નથી. નહીતર આવનાર સમયમાં તમને પણ જનતા સમજાવી દેશે કે તમારો ફાયદો ક્યાં છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.